મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ। બેઠકમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ। રૂપાણી પરિવારને પણ શોક સંદેશો પાઠવ્યો। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સરકારે કરેલી કામગીરી અંગે માહિતી આપી। કહ્યું, સરકારે પ્રોએક્ટિવ થઈને કામગીરી કરી। ફાયર ફાઇટરોએ આગને બુઝાવવા માટે 7.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો। ટ્રોમા સેન્ટરની 25થી વધુ ટીમો કાર્યરત રહી। એફએસએલ અને એફએસએલયુની કામગીરી ખૂબ જ ઝડપી અને સારી રહી, જેથી ઝડપથી ડીએનએ મેચ કરવાની કાર્યવાહી થઈ। સિવિલ, ટ્રોમા ટીમ, બ્લડ ડોનેશન બધું જ સમયસર થતું ગયું। करीबन 169 बॉडीज़ हमने हैंड ओवर कर दी है। मतलब कि जो कार्य में वीकों लग सकते थे, बहुत दिन लग सकते थे, जितनी स्पीड से हो सके, डीएनए मैचिंग का प्रश्न हो, पोस्टमार्टम का हो, पुलिस इंक्वेस्ट का हो, पंचनामा का हो, ये सब मिला के करीबन 20 घंटे के अंदर पीएम कर लिया गया। और साथ में जितने भी मिसिंग लोग थे, जो परिवारजन जो फ्लाइट में थे, उन सब के लिए एडवाइजरी भी जाहिर कर दी। तो रथयात्राने लईने पण मंत्री ऋषिकेश पटेले કહ્યું કે મંદિર ટ્રસ્ટ પર છોડ્યો છે નિર્ણય, મંદિર પર છોડ્યો છે નિર્ણય। તેઓ જે નિર્ણય લેશે સરકાર તેમને સપોર્ટ કરશે। આ ઘટના આપણા અમદાવાદમાં બની છે, પરંતુ રથયાત્રા બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે મંદિર પ્રશાસન ઉપર છોડેલો છે। મંદિર જે રીતે વર્તમાન પરિસ્થિતિને આધારિત જે નિર્ણય લેશે એને રાજ્ય સરકાર સપોર્ટ કરશે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર વ્યક્તિ બચી ગયો હતો। વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી રજા આપી હતી, પરંતુ તેના ભાઈનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું। જ્યારે તેના ભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે વિશ્વાસ ભાંગી પડ્યો। પોતાના ભાઈ અજયની અંતિમ વિધિમાં વિશ્વાસ હૈયાફાટ રુદન કરતો નજરે પડ્યો। સુરતમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું, ત્યારે તેમની આત્માની શાંતિ પ્રાર્થના કરી મૌન પાળવા આવ્યું હતું। સ્વર્ગીય રૂપાણીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી હતી। ભાજપ પ્રમુખ, મહામંત્રી, સાંસદ પ્રભુ વસાવા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત કાર્યકરો રહ્યા હતા હાજર। તમામ યાત્રીઓ તેમજ જે હોસ્ટેલ ઉપર અકસ્માત થયો એ હોસ્ટેલમાં ભારતનું ભવિષ્ય એવા સૌ ડૉક્ટર લોકોનું ત્યાં મરણ થયું હતું। એ પ્રસંગે આજે અહીં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાએ ખૂબ એવું કામ કર્યું છે એવા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો। ગુજરાતની 4 યુનિવર્સિટીને મળી નોટિસ। રેગિંગ રોકવાની ગાઈડલાઈનનું પાલન ન કરતા મળી છે નોટિસ। રેગિંગ સંદર્ભે યુજીસીએ દેશની 89 યુનિવર્સિટીઓને નોટિસ આપી, જેમાં ગુજરાતની 2 સરકારી અને 2 ખાનગી યુનિવર્સિટીઓને પણ શો કોઝ નોટિસ ફટકારાઈ। આયુર્વેદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સને મળી છે નોટિસ। ઉપરાંત અમદાવાદની સ્કિપ્સ યુનિવર્સિટી અને પાટણની એમકે યુનિવર્સિટીને પણ નોટિસ અપાઈ છે। યુજીસીએ નોટિસ સાથે 9 જુલાઈ સુધી એન્ટી રેગિંગ કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવા પણ સૂચના આપી છે।